દાહોદના લીમડીનગર 1માં રહેતો 12 વર્ષીય હર્ષ હિતેશ સોનીનો ખાનગી પ્લોટમાં પાર્ક કરેલી જૂની બિનઉપયોગી કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. અપહરણનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. દાહોદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ડબગરનો એક વિસ્તૃત અહેવાલ. દાહોદના લીમડીનગર 1માં 2025 પહેલી માર્ચના બપોરે ગુમ થયેલ 12 વર્ષીય હર્ષ હિતેશ સોનીનો મૃતદેહ તારીખ 2ના રોજ એક ખાનગી પ્લોટમાં પાર્ક કરેલી જૂની બિનઉપયોગી કારમાંથી મળી આવતા ભારે અફડાતફડી મચી જવા પામી છે. બાળકીની માતા પિયરમાં હતી અને પિતા હિતેશભાઈ સોની પરિવાર સાથે લીમડી રહેતા હતા. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હર્ષને 3 મહિના સુધીની ઉંમરથી ખેંચની બીમારી હતી અને રોજ સવાર સાંજ તેની તબિયત માટે ગોળી લેવામાં આવતી. તેઓ 1:30 વાગ્યે તારીખ 1ના રોજ ઘરેથી નીકળ્યા હતા. બાદમાં પરત ન ફરતા શોધખોળ શરૂ કરી હતી. પોલીસમાં નોંધ પણ કરાવવામાં આવી હતી. દરમિયાનમાં એક પાર્ક કરેલી ગાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહનો પોલીસે કબજો લીધો છે. કારના દરવાજાનું લોક તૂટેલું હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ હર્ષની કારમાં રમતા રમતા ઘૂસ્યો હશે અને બહાર નહીં નીકળ્યો. તબિયત ગુંગળાતા તેમનું મૃત્યુ થયું તેવું માનવામાં આવે છે. પોલીસે આ બાબતે ફોરેન્સિક લેબોરેટરીમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલી આપવામાં આવ્યો છે. હાલ અનામી શખ્સ વિરુદ્ધ અપહરણની કલમ લગાડી અને ગુનો દાખલ કર્યો છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. ગઈકાલે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હર્ષ સોની ઉંમર વર્ષ 12નો જે એક દીકરો હતો એ મિસિંગ થયેલો હતો. જે અનુસંધાને લીમડી પોલીસના અધિકારી અને કર્મચારીઓ પીએસઆઈ કુવાડિયા તેમના ટીમના કર્મચારીઓ અને તેમના સગાવાલાઓ મારફતે એની તપાસ કરવામાં આવેલી હતી. પણ બાળક રાત સુધી મળી નહીં આવતા જે અનુસંધાને લીમડી પોલીસ સ્ટેશનમાં બાળકની એક અપહરણની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી. સવારે 7:30 વાગે બાદ લગભગ આશરે બપોરના 12:30 વાગે એમના જે કુટુંબી કાકા છે એમના મારફતે પોલીસને જાણ મળેલ કે એક ઇન્ડિવિજ્યુઅલ ગાડી છે તેમાં બાળકની ડેડ બોડી મળી આવેલી છે. જેથી આ બાળકની ડેડ બોડી ત્યાં કેવી રીતે પહોંચી એ બાબતે તપાસ કરતા અને ગામમાં લગાડેલા સીસીટીવી ફૂટેજને બી તપાસ કરવામાં આવેલી હતી. ત્યારબાદ એના પિતાને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે બાળકને એપિલેપ્સી નામની એક ગંભીર પ્રકારની બીમારી હતી અને બીમારીમાં એને સવાર સાંજ 2 ટાઈમ એને ટેબ્લેટની જરૂરિયાત રહેતી હતી. ત્યારબાદ જે ગાડીનું FSL અધિકારી અને અમારા સુપિરિયર અધિકારીઓ મારફતે ગાડીનું નિરીક્ષણ કરતાં આ ગાડીના જે એક જ દરવાજો હતો એ ખુલી શકે એવો હતો અને જે અંદરનું જે હેન્ડલ લોક હતું એ તૂટી ગયેલું હતું. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું માનવું એવું હતું કે ભાઈ આ બાળક અંદર ગયા પછી અંદરનો લોક ખુલી નહીં કરવાના કારણે અને તેને જે પૂરતી જે મેડિસિનને નહીં મળવાના કારણે અને ગરમીને કારણે આ બાળકનું મૃત્યુ થયેલાનું જાણવા મળેલું હતું. તેમ છતાં આ બાળકનું ચોક્કસ મૃત્યુનું કારણ જાણવા માટે આ બાળકનું ફોરેન્સિક PM કરવામાં આવેલું હતું અને ફોરેન્સિક PM દરમિયાન ડૉક્ટરને આપેલા અભિપ્રાય મુજબ આ બાળકનું મૃત્યુ કોઈપણ પ્રકારની એક્સટર્નલ કે ઇન્ટરનલ ઇન્જરીને કારણે થઈને હોવાનું જાણવા મળેલ છે. તેમજ ફાઇનલ કોઝ ઓફ ડેથ જે વિસેરાને લીધેલા છે એના પર પેન્ડિંગ રાખેલું છે અને આ બાળક સાથે કોઈપણ પ્રકારનું કોઈ કૃત્ય થયેલું એવું કોઈ ફલિત થયેલું નથી.